ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓકે, હવે આ વિડીયોમાં આપણે બેલેન્સ શીટનો એક સમ સોલ્વ કરશું સ્ટુડન્ટ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું ફોર્મેટ ડિસ્કશન કર્યું હતું આપણે, પર્ટિક્યુલરલી લાયાબિલિટી સાઇડ. બેલેન્સ શીટમાં બે સાઇડ હોય છે સ્ટુડન્ટ, ઇક્વિટી એન્ડ લાયાબિલિટી અને બીજી એસેટ્સ. ઓકે, તો આપણે લાયાબિલિટી સાઇડની અંદર જે કાંઈ મેઇન હેડિંગ્સ અથવા સબ હેડિંગ્સ હતા એ બધા ડિસ્કસ કર્યા હતા, અને સબ હેડિંગની નીચે જે એન્ટ્રીઝ હતી એ બધી ડિસ્કસ કરી. ઓકે, હવે આપણે એની ઉપર બેઝ એક ટેક્સ્ચ્યુઅલ સમ કરવાનો છે સ્ટુડન્ટ. ક્વેશ્ચન નંબર 5. ઓકે, સો ક્વેશ્ચન નંબર 5 ઇઝ ગિવન ઓન પેજ નંબર 149. ઓકે, આ ક્વેશ્ચનમાં સ્ટુડન્ટ તમારે ખાલી બેલેન્સ શીટ જ બનાવવાની છે. તમારે આખું ફાઇનલ અકાઉન્ટ નથી બનાવવાનું, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ નથી બનાવવાનું, ખાલી બેલેન્સ શીટ બનાવવાની છે. ને બેલેન્સ શીટમાં પણ લાયાબિલિટી સાઇડ જ બનાવવાની છે, એસેટ સાઇડ બનાવવાની નથી. ઓકે, તો લાયાબિલિટી સાઇડનું ડિસ્કશન તો આપણે ઓલરેડી થઈ ગયું છે સ્ટુડન્ટ, એટલે આ ક્વેશ્ચન કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ સમ સોલ્વ કરતાં પહેલાં આઈ રિક્વેસ્ટ કે તમે ફોર્મેટ એકવાર ફરીવાર જોઈ જાઓ, બરાબર? ફોર્મેટ લર્ન કરી લ્યો તો જ તમને આનો આઈડિયા આવશે. ઓકે, હવે કોઈ પણ ફાઇનલ અકાઉન્ટનો ક્વેશ્ચન હોય સ્ટુડન્ટ, એટલે સૌથી પહેલાં એનું ફોર્મેટ આપણે બનાવી નાખવાનું સ્ટુડન્ટ. આમાં ખાલી બેલેન્સ શીટ બનાવવાની છે. ઓકે, તો બેલેન્સ શીટનું ફોર્મેટ આપણે ઓલરેડી શીખી ગયા છીએ, બરાબર? ઓકે, તો મેઇનલી એમાં there are 4 columns: particulars, note number and 2 separate columns for amounts. ઓકે, હવે સ્ટુડન્ટ આ નોટ નંબર કોલમ જે છે એમાં તો આપણે કાંઈ લખવાનું નથી, એ ફોર્માલિટી માટે છે, બરાબર? બાકીની કોલમ જે છે એમાં આપણે ફિલઅપ કરશું. ચાલો, તો ક્વેશ્ચન નંબર 5 હવે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટુડન્ટ. ટેક્સ્ટ બુક બરોબર લઈ લ્યો તમે, ક્વેશ્ચન બરોબર જોઈ લ્યો. ઓકે, હવે સ્ટુડન્ટ આ જે ક્વેશ્ચન છે એમાં બેલેન્સ શીટની લાયાબિલિટી સાઇડ આપણે બનાવવાની છે. એટલે તમે એક્ઝામમાં શું કરવાનું, આ તમારે આખું ફોર્મેટ બનાવી નાખવાનું, અને લાયાબિલિટી સાઇડમાં જે કાંઈ આવે છે, જે મેઇન હેડિંગ અને સબ હેડિંગ્સ છે એ બધા જ પહેલાં લખી જ નાખવાના. ઓકે, તો આપણે ઇક્વિટી અને લાયાબિલિટી જે છે એ બેલેન્સ શીટ હેડિંગ છે સ્ટુડન્ટ, અહીંયા એસેટ્સ તો નથી કરવાનું. ઓકે, એટલે સૌથી પહેલાં તમારે ઇક્વિટી એન્ડ લાયાબિલિટી એવું લખવાનું. એની નીચે સ્ટુડન્ટ તમને ખ્યાલ છે 3 મેઇન હેડિંગ આવે છે, અને ત્રણેય મેઇન હેડિંગની નીચે પાછા સબ હેડિંગ્સ છે. ઓકે, તો તમે એ ફોર્મેટ ઓલરેડી 20 ટાઈમ્સ લખી નાખ્યું છે, એટલે તમને યાદ જ હશે. ઓકે, તો આ આખું ફોર્મેટ જુઓ તમારા સ્ક્રીન ઉપર આવી ગયું છે સ્ટુડન્ટ. આ ફોર્મેટ આપણે લખી નાખવાનું એક્ઝામમાં. ઓકે, એટલે સમ કરતાં પહેલાં સ્ટુડન્ટ તમારે આખું ફોર્મેટ કમ્પલસરી લખી જ નાખવાનું છે, આ રીતે જે રીતે તમે સ્ક્રીનમાં જુઓ છો. ઓકે, મેઇનલી 3 હેડિંગ છે સ્ટુડન્ટ: શેર હોલ્ડર્સ ફંડ, નોન કરંટ લાયાબિલિટીઝ અને થર્ડ વન ઇઝ કરંટ લાયાબિલિટીઝ. ઓકે, એમાં મેઇન હેડિંગ શેર હોલ્ડર ફંડની નીચે પાછા 2 સબ હેડિંગ્સ છે, નોન કરંટ લાયાબિલિટીની નીચે 3 સબ હેડિંગ્સ છે, અને નંબર 3 કરંટ લાયાબિલિટીની નીચે 4 સબ હેડિંગ્સ છે. ઓકે, તો ફરીવાર રિપીટ કરું છું સ્ટુડન્ટ કે એક્ઝામમાં તમારે આખું ફોર્મેટ લખી જ નાખવાનું છે. ઓકે, હવે ક્વેશ્ચન તમે જુઓ સ્ટુડન્ટ. હવે આપણે ક્વેશ્ચન જોતા જશું, અને ક્વેશ્ચનની અંદર જે કાંઈ એન્ટ્રી આવે છે એ કયા સબ હેડિંગની નીચે આવે એ ડિસાઈડ કરી અને એને સાથે સાથે લખતા જશું. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો ક્વેશ્ચન નંબર 5 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 5ની અંદર ટોટલ there are 9 એન્ટ્રીઝ, 9 એન્ટ્રી છે સ્ટુડન્ટ. ઓકે, તો એ બધી અલગ અલગ હેડિંગ્સની નીચે આવશે. તો આપણે 1 by 1 સ્ટાર્ટ કરીએ. ચાલો, લેટ સ્ટાર્ટ વિથ નંબર 1. પ્લીઝ ચેક યોર ટેક્સ્ટ બુક સ્ટુડન્ટ. Just read number 1. In number 1 it is written like this: 1,30,000 equity shares of rupees 5 each. ઓકે, તો શું આપણી કંપનીએ 1,30,000 શેર્સ ઇસ્યુ કર્યા છે, અને એકની પ્રાઇસ છે 5 રૂપીઝ. ઓકે, એટલે તમે જો બેને મલ્ટીપ્લાય કરો તો ટોટલ અમાઉન્ટ આપેલી જ છે ક્વેશ્ચનમાં
6,50,000. ઓકે, તો આ આપણી ઇક્વિટી શેર કેપિટલ છે સ્ટુડન્ટ. ઇક્વિટી શેર કેપિટલ ઇઝ 6,50,000. ચાલો, તો તમે કહો છો ઇક્વિટી શેર કેપિટલ કયા હેડિંગની નીચે આવે? પહેલાં તો આપણે મેઇન હેડિંગ જુઓ. 3 મેઇન હેડિંગ છે સ્ટુડન્ટ. તો એમાં સૌથી પહેલું હેડિંગ છે શેર હોલ્ડર્સ ફંડ. ઓકે, તો શેર હોલ્ડર્સ ફંડની અંદર જ ઇક્વિટી શેર કેપિટલ આવે. ઓકે, પણ શેર હોલ્ડર ફંડની નીચે 2 સબ હેડિંગ છે સ્ટુડન્ટ. એક શેર કેપિટલ અને એક છે રિઝર્વ એન્ડ સરપ્લસ. તો એ બેમાંથી કયા હેડિંગમાં આપણે આ એન્ટ્રી લેવી જોઈએ? ઓફકોર્સ સ્ટુડન્ટ શેર કેપિટલ લખેલું છે. ઓકે, તો શેર કેપિટલની નીચે આ એન્ટ્રી કરશું. તો સ્ટુડન્ટ શેર કેપિટલની બાજુમાં બ્રેકેટ કરીને આપણે આ એન્ટ્રી લખી શકશું આવી રીતે. યસ, તો તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર શેર કેપિટલ એ સબ હેડિંગ છે સ્ટુડન્ટ, ને એની નીચે આ એન્ટ્રી આવશે. એટલે તમે એની નીચે બી લખી શકો, પણ આપણે સાઈડમાં એક જ એન્ટ્રી છે તો જગ્યા બચાવવા માટે આપણે સાઈડમાં બી લખી શકીએ. બરાબર? ઓકે, તો સાઈડમાં આપણે ઇક્વિટી શેર કેપિટલ એવું લખી નાખશું અને અમાઉન્ટની કોલમમાં ફર્સ્ટ કોલમમાં આપણે અમાઉન્ટ લખી નાખશું 6,50,000. ઓકે, ચાલો, તો પહેલી એન્ટ્રી સ્ટુડન્ટ આવી ગઈ. શેર કેપિટલ મેઇન હેડિંગ છે શેર હોલ્ડર્સ ફંડ, એની નીચે છે સબ હેડિંગ શેર કેપિટલ, અને શેર કેપિટલની નીચે છે ઇક્વિટી શેર કેપિટલ, જે આપણી એન્ટ્રી છે. ચાલો સ્ટુડન્ટ, હવે આપણે સેકન્ડ એન્ટ્રી તરફ આગળ વધશું. ચાલો, તમારા ટેક્સ્ટ બુકમાં જુઓ. સેકન્ડ એન્ટ્રી છે જનરલ રિઝર્વ. સ્ટુડન્ટ, રિઝર્વ્સ માટે આપણું એક સેપરેટ હેડિંગ જ છે. ઓલ રિઝર્વ્સ આર રેકોર્ડેડ અંડર ધ હેડિંગ ઓફ રિઝર્વ એન્ડ સરપ્લસ. ઓકે, રિઝર્વ અને સરપ્લસની નીચે બધા રિઝર્વ આવે. જનરલ રિઝર્વ પણ ત્યાં જ આવશે. ચાલો, તો જનરલ રિઝર્વ લખી નાખો સ્ટુડન્ટ. રિઝર્વ અને સરપ્લસની બાજુમાં, યસ, હિયર ઇટ ઇઝ ઓન યોર સ્ક્રીન. જનરલ રિઝર્વ અમાઉન્ટ ઇઝ 70,000. ઓકે, ડન સ્ટુડન્ટ. તો આ 2 એન્ટ્રી આપણે કરી લીધી. પહેલી 2 એન્ટ્રી પૂરી થઈ ગઈ. ચાલો, હવે એન્ટ્રી નંબર 3, પ્રોવિડન્ટ ફંડ. ઓકે સ્ટુડન્ટ, પ્રોવિડન્ટ ફંડ એ લાયબિલિટી છે. આપણે 11th યાદ કરો, બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ પ્રોવિડન્ટ ફંડ બતાવતા હતા. ઓકે, એટલે આ લાયબિલિટી છે એ તો તમને ખ્યાલ છે જ. પણ સ્ટુડન્ટ 11th શું હતું? આપણે હેડિંગ્સ નહોતા આપતા, બરાબર, જેમ અહીંયા આપીએ છીએ. ઓકે, એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હતો, ગમે ત્યાં આપણે લખી નાખતા હતા. પણ સ્ટુડન્ટ અહીંયા એવું નહીં ચાલે. અહીંયા દરેક વસ્તુ એના પ્રોપર હેડિંગની નીચે જ આવવી જોઈએ. ચાલો, તો હવે પ્રોવિડન્ટ ફંડ એ લાયબિલિટી છે. તો કઈ લાયબિલિટી છે સ્ટુડન્ટ? પહેલાં એ વિચારો. નોન કરંટ લાયબિલિટી છે કે કરંટ? પહેલાં એ વિચારો. ઓકે, તો સ્ટુડન્ટ જે લાયબિલિટી લાંબા ટાઈમ માટે હોય, 1 વર્ષ કરતાં વધારે ટાઈમમાં માટે હોય, તો એને નોન કરંટ લાયબિલિટી કહેવાય. ઓકે, તો પ્રોવિડન્ટ ફંડ એ પણ એક નોન કરંટ લાયબિલિટી છે સ્ટુડન્ટ. ઓકે, એટલે કરંટ લાયબિલિટીમાં તો નહીં આવે. ચાલો, એટલું આપણને ખ્યાલ આવી ગયો છે. નોન કરંટ લાયબિલિટીમાં આવશે. ઓકે, હવે પણ પ્રોબ્લેમ એ છે સ્ટુડન્ટ કે નોન કરંટ લાયબિલિટીની નીચે 3 હેડિંગ છે. તો કયા હેડિંગમાં પ્રોવિડન્ટ ફંડ લખવું જોઈએ? શુડ વી રાઇટ અંડર લોંગ ટર્મ બોરોઈંગ્સ ઓર અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ ઓર લોંગ ટર્મ પ્રોવિઝન્સ? ઓકે, તો શું ઘણી વાર તમે કન્ફ્યુઝ થઈ જાઓ એક્ઝામમાં કે ભાઈ મને એ ખબર છે કે આ નોન કરંટ લાયબિલિટીમાં આવે છે, ભાઈ એની નીચે ક્યાં આવે એ ખબર નથી. ઓકે, તો જે લોકોને ફોર્મેટ યાદ છે એ તો ફટાફટ લખી નાખશે, પણ જે લોકોને ફોર્મેટ યાદ નથી એ લોકો શું કરે? તો સ્ટુડન્ટ, પહેલાં તમે છે ને કોની નીચે નો આવે એ વિચારો. ચલો, હવે પ્રોવિડન્ટ ફંડ એટલે શું? કે આપણા એમ્પ્લોય જ્યારે રિટાયર્ડ થાય ત્યારે આપણે એને જે પૈસા આપવાના હોય એને પ્રોવિડન્ટ ફંડ કહેવાય. તો શું એ લોંગ ટર્મ બોરોઈંગ્સમાં તો નો જ આવે. એટલા માટે, કારણ કે આ બોરોઈંગ્સ નથી. બોરોઈંગ્સ કોને કહેવાય? કે આપણે કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો એને બોરોઈંગ્સ કહેવાય, લોન. તો પ્રોવિડન્ટ ફંડમાં આપણે કાંઈ એ લોકો પાસેથી પૈસા લીધા નથી, બરાબર? ઓકે, એટલે લોંગ ટર્મ બોરોઈંગ્સમાં તો નો આવે. ઇટ ઇઝ નોટ અ બોરોઈંગ. આ લોન નથી સ્ટુડન્ટ. ઓકે, એટલે પહેલું ઓપ્શન રૂલ આઉટ થઈ ગયું સ્ટુડન્ટ. હવે 2 ઓપ્શન બાકી રહે છે, અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ અને લોંગ ટર્મ પ્રોવિઝન્સ. ઓકે, તો આપણે જ્યારે ફોર્મેટ ડિસ્કસ કર્યું હતું સ્ટુડન્ટ આની પહેલાંના વિડીયોમાં, ત્યારે આપણે જોયું હતું કે આ લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં આવે, જેમ કે ગ્રેચ્યુઇટી ફંડ, પ્રોવિડન્ટ ફંડ. આ બધી અમાઉન્ટ આપણે બહુ લાંબા ટાઈમ પછી એમ્પ્લોયને આપવાની હોય છે, બરાબર?
ઓકે, તો જનરલી એમ્પ્લોય રિલેટેડ વસ્તુ આપણે જોઈ હતી કે લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં આપણે લખતા હોય છીએ. ઓકે, તો ફોર્મેટ જે લોકોએ વાંચેલું છે 20 વાર લખેલું છે અને ખ્યાલ છે કે પ્રોવિડન્ટ ફંડ એ લોંગ ટર્મ પ્રોવિઝન્સની નીચે આવશે શું, બરોબર. અધર લોંગ ટર્મ લાયબિલિટીમાં નહીં આવે, પણ ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોવિઝન્સ. ઓકે, તો લોંગ ટર્મ પ્રોવિઝન્સના હેડિંગની બાજુમાં એટલે કે ઓપ્શન સી ની બાજુમાં બ્રેકેટ કરી અને આપણે લખી નાખશું પ્રોવિડન્ટ ફંડ. ચાલો, એની અમાઉન્ટ છે 3,60,000. ઓકે, ડન. ઓકે, શું આ સમ્સ બહુ ઇઝી હોય છે. ખાલી જો તમે ફોર્મેટ લર્ન કરી નાખો ને તો આ ચેપ્ટર તમારી માટે પૂરું, બરાબર. ફોર્મેટ લર્નિંગ સિવાય આ ચેપ્ટરમાં કોઈ ખાસ બ્રેઇનનો યુઝ કરવાનો નથી સ્ટુડન્ટ. ચાલો, હવે નંબર 4 તો બહુ ઇઝી છે સ્ટુડન્ટ. ક્રેડિટર્સ. આપણું નેક્સ્ટ એન્ટ્રી છે ક્રેડિટર્સ આર 86,000. ચલો, ક્રેડિટર્સની એન્ટ્રી ક્યાં આવશે? પહેલાં તો ક્રેડિટરને સ્ટુડન્ટ આપણે 1 વર્ષની અંદર પૈસા આપી દેવાના હોય. ઓકે, એટલે એ નોન કરંટ લાયબિલિટી નથી. ઓકે, એટલે પહેલાં 2 મેઇન હેડિંગમાં નહીં આવે, પણ એ ત્રીજા મેઇન હેડિંગમાં આવશે કરંટ લાયબિલિટીમાં. કરંટ લાયબિલિટી કોને કહેવાય? કે જેના પૈસા 1 વર્ષની અંદર આપી દેવાના છે સ્ટુડન્ટ. જો તમને આખું ફોર્મેટ બરોબર યાદ ન રહેતું હોય તો તમે થોડુંક લોજિક બી અપ્લાય કરો ને, થોડુંક લોજિક, તો બી તમને ખબર પડી જાય કે કઈ વસ્તુ કયા હેડિંગની નીચે આવશે, બરોબર. લોજિકલી તમે તમારો સમ કરેક્ટ થઈ શકે. ચલો, તો ક્રેડિટર્સ છે એ કરંટ લાયબિલિટીમાં આવે એટલું તો તમને ખબર જ છે. ઓકે, પણ કરંટ લાયબિલિટીમાં ક્યાં? ઓકે, તો સ્ટુડન્ટ ક્રેડિટર એટલે કોણ? જેની પાસેથી આપણે ગુડ્સ ઉધારમાં લીધેલો છે, બરોબર. એ આપણા જે ટ્રેડર્સ, જે લોકો આપણને ગુડ્સ ઉધારમાં આપે, એને ક્રેડિટર્સ કહેવાય. ઓકે, તો શું આ ટ્રેડ પેએબલ્સની અંદર આવશે કરંટ લાયબિલિટીમાં? ઓપ્શન બી આપણે વાત કરી હતી. ટ્રેડ પેએબલ્સની અંદર 2 વસ્તુ આવે શું, એક ક્રેડિટર્સ અને એક બિલ્સ પેએબલ. ઓકે, તો આ ક્રેડિટર આપણે ટ્રેડ પેએબલના હેડિંગની નીચે બતાવશું. ચાલો, તો ટ્રેડ પેએબલ્સની બાજુમાં બ્રેકેટ કરી અને આ એન્ટ્રી આપણે લખી નાખીશું. ક્રેડિટર્સ 86,000. ઓકે, નાવ વી આર ઇન નંબર 5. સ્ટુડન્ટ નંબર 5 ઇઝ પબ્લિક ડિપોઝિટ. હવે સ્ટુડન્ટ આપણે આની પહેલાં ફોર્મેટના વિડીયોમાં વાત કરી હતી. પબ્લિક ડિપોઝિટ પહેલાં કોને કહેવાય સ્ટુડન્ટ? વોટ ઇઝ પબ્લિક ડિપોઝિટ? સ્ટુડન્ટ પબ્લિક ડિપોઝિટને આપણે ફિક્સ ડિપોઝિટ સાથે કમ્પેર કરી શકીએ. યાદ કરો સ્ટુડન્ટ, બેંક જે છે, જેટલી બેંક છે ઇન્ડિયામાં, એ બધી ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવે છે. ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં બેંક શું કહે તમને? કે તમે અમારે ત્યાં ડિપોઝિટના પૈસા મૂકો, બરોબર. પણ એ પૈસા તમે ઉપાડી નહીં શકો, બરોબર. અમુક વર્ષ પછી જ ઉપાડી શકશો. ઓકે, એટલે એને ફિક્સ ડિપોઝિટ કહેવાય. અને એ ડિપોઝિટ ઉપર બેંક પબ્લિકને શું આપે? યસ, ઇન્ટરેસ્ટ આપે. ઓકે, આ ઇન્ટરેસ્ટ વધારે હોય છે શું આમાં? ફિક્સ ડિપોઝિટમાં સેવિંગ્સ અકાઉન્ટ કરતાં વધારે ઇન્ટરેસ્ટ મળે. ઓકે, એટલે બેંક આવી સ્કીમ ચલાવે છે શું? ફિક્સ ડિપોઝિટ સ્કીમ. ઓકે, તો જેમ બેંક ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવે છે એવી જ રીતે કંપની પણ આવી સ્કીમ ચલાવી શકે. માની લો કે તમારી કંપની જે છે એ પબ્લિકને ઇન્વાઇટ કરે કે ભાઈ તમે બેંકમાં જે પૈસા મૂકો છો એની બદલે અમારી કંપનીમાં મૂકો, બરોબર. અમે પણ તમને ઇન્ટરેસ્ટ આપશું, બેંક કરતાં વધારે ઇન્ટરેસ્ટ આપશું, બરોબર. ઓકે, તો આવી રીતે જ્યારે પબ્લિકને તમે ઇન્વાઇટ કરો તમારી કંપનીમાં પૈસા મૂકવા માટે, ડિપોઝિટ મૂકવા માટે, અને એની ઉપર તમે એ લોકોને અશ્યોરન્સ આપો કે આ પૈસા અમે તમને વિથ ઇન્ટરેસ્ટ પાછા આપશું. અને ઇન્ટરેસ્ટનો રેટ પણ ખૂબ વધારે હોય છે શું પ્રાઇવેટ કંપનીમાં. એટલે પબ્લિકને તો બેનિફિટ વધારે છે આમાં. એટલે પબ્લિક શું કરશે કે બેંકમાં પૈસા મૂકવાની બદલે તમારી પાસે પૈસા મૂકશે. ઓકે, તો આપણે કંપની છીએ સ્ટુડન્ટ, એટલે આપણા માટે આ લાયબિલિટી છે, કારણ કે પબ્લિક આપણે ત્યાં પૈસા મૂકે છે. ઓકે, તો આ પૈસા આપણે એને વિથ ઇન્ટરેસ્ટ પાછા આપવાના છે, બરોબર. ઓકે, એટલે આ ડિબેન્ચર જેવું થયું સ્ટુડન્ટ, એક જાતનું. ડિબેન્ચરમાં કેમ આપણે પબ્લિકને ઇન્વાઇટ કરીએ છીએ કે ભાઈ તમે અમને પૈસા આપો, અમે તમને ઇન્ટરેસ્ટ આપશું. ઓકે, તો આ ડિબેન્ચર જેવું જ છે. ઓકે, તો જ્યાં ડિબેન્ચર આવે ત્યાં જ આને આપણે મૂકશું. ડિબેન્ચર સ્ટુડન્ટ લોંગ ટર્મ બોરોઈંગ્સમાં આપણે લખતા હતા. ઓકે, તો આ પબ્લિક ડિપોઝિટ એ પણ લોંગ ટર્મ બોરોઈંગ છે. એક તો આ બોરોઈંગ છે સ્ટુડન્ટ. બોરોઈંગ કોને કહેવાય? જેમાં આપણે કોકની પાસેથી પૈસા લઈએ છીએ. ઓકે, તો આ પબ્લિક ડિપોઝિટમાં પણ આપણે પૈસા લઈએ છીએ. કોની પાસેથી લઈએ છીએ? જનરલ પબ્લિક જે છે એ આપણને પૈસા આપે છે. ઓકે, એટલે આ બોરોઈંગ છે એ તો તમને ખબર પડી ગઈ. ઓકે, બીજું આ શોર્ટ ટર્મ બોરોઈંગ્સ નથી સ્ટુડન્ટ.
આના પબ્લિક ડિપોઝિટનો પીરિયડ જનરલી 1 વર્ષ કરતાં વધારે હોય છે સ્ટુડન્ટ, બરાબર. એટલે આને લોંગ ટર્મ બોરોઈંગ્સમાં આપણે લખશું. ચાલો, તો આપણી એન્ટ્રી નંબર 5 લોંગ ટર્મ બોરોઈંગ્સમાં અમાઉન્ટ છે 3,26,000. ઓકે સ્ટુડન્ટ, દરેક સબ હેડિંગની નીચે જ તમે બાજુમાં જ બ્રેકેટ કરીને એન્ટ્રી લખી શકો, કારણ કે મોટા ભાગના સમમાં દરેક હેડિંગની નીચે હાર્ડલી એક જ એન્ટ્રી આવતી હોય છે, બરાબર. ઓકે, પણ જો સમ મોટો હોય, એક કરતાં વધારે એન્ટ્રી આવતી હોય, તો દરેક સબ હેડિંગની નીચે તમે એક લાઇન દરેકની વચ્ચે ખાલી રાખો તો એક કરતાં વધારે એન્ટ્રી ઇન્ક્લુડ થઈ શકે. ઓકે, ચાલો એન્ટ્રી નંબર 5 ઓવર. હવે એન્ટ્રી નંબર 6 બહુ જ ઇઝી છે, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. આઉટસ્ટેન્ડિંગ રેન્ટ એ આપણી લાયબિલિટી છે ફર્સ્ટ ઓફ ઓલ. બીજું, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ એટલે કોઈ પણ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હોય તો એના પૈસા 1 વર્ષ કરતાં ઓછા ટાઈમની અંદર આપી દેવાના હોય સ્ટુડન્ટ. એટલે આ શોર્ટ ટર્મ લાયબિલિટી છે, એટલે એને ઓબ્વિયસલી કરંટ લાયબિલિટીની નીચે આપણે લખવી પડે. ઓકે, પણ પ્રોબ્લેમ એ છે કે કરંટ લાયબિલિટીની નીચે 4 સબ હેડિંગ છે, તો એમાં ક્યાં લખશું? ઓકે, તો પહેલી વાત તો એ કે આ બોરોઈંગ્સ તો નથી સ્ટુડન્ટ, એટલે શોર્ટ ટર્મ બોરોઈંગ્સમાં તો નહીં આવે, બરાબર. ઓકે, બીજું આ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ આપણે શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ બી નથી, એટલે ઓપ્શન સી જે છે એની અંદર આપણે આને ઇન્ક્લુડ કરશું, અધર કરંટ લાયબિલિટીઝ, બરાબર. તો અધર કરંટ લાયબિલિટીની અંદર આઉટસ્ટેન્ડિંગ રેન્ટ આપણે બતાવશું, એની અમાઉન્ટ છે 13,000. ઓકે સ્ટુડન્ટ, કઈ વસ્તુ ક્યાં હેડિંગની નીચે લખવીને બસ જો તમને આવડી જાય ને તો આ ચેપ્ટર તમારી માટે પૂરું થઈ ગયું. કારણ કે આ ફાઇનલ અકાઉન્ટ, જે બીજું ફાઇનલ અકાઉન્ટ છે પાર્ટનરશિપનું કે સોલ પ્રોપરાઇટરશિપનું, એની જેમ બહુ બુદ્ધિનો ઉપયોગ આમાં નથી કરવાનો. કોઈ એવા એડજસ્ટમેન્ટ્સ આમાં નથી આવતા કે જે તમને ટ્રબલ કરાવે. ઓકે, એટલે આ બહુ ઇઝીલી આપણને આવડી જાય એવું છે. ચાલો, હવે નેક્સ્ટ 7th સ્ટુડન્ટ, પ્રોવિઝન ફોર ટેક્સ. આપણી નેક્સ્ટ એન્ટ્રી છે પ્રોવિઝન ફોર ટેક્સ. તો મેં તમને કીધું હતું કે પ્રોવિઝન ફોર ટેક્સ અને પ્રપોઝ ડિવિડન્ડ એ બંને શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ છે, શોર્ટ ટર્મ પ્રોવિઝન્સની અંદર આવે. પ્રોવિઝન ફોર ટેક્સ એટલે શું સ્ટુડન્ટ, કે આપણે ફાઇનલ અકાઉન્ટ બનાવીએ, ઓકે, એટલે ગવર્મેન્ટને આપણને જે પ્રોફિટનો આન્સર મળે એની ઉપર આપણે ટેક્સ કેલ્ક્યુલેટ કરતા હોય છે, બરાબર. ઓકે, એટલે સપોઝ તમારો પ્રોફિટ 1 લાખ રૂપિયા હોય અને એની ઉપર 10% ટેક્સ જો આપણે ગવર્મેન્ટને ભરવાનો હોય તો 1 લાખના 10% 10,000 એ ટેક્સ આપણો થાય. પણ શું આ ટેક્સ હજી આપણે કેલ્ક્યુલેટ જ કર્યો છે, હજી ગવર્મેન્ટને પૈસા એના આપી નથી દીધા, આપવાના બાકી છે. ઓકે, એટલે એટલા માટે આ ટેક્સ જે છે એ આપણી લાયબિલિટી છે, કારણ કે હજી એનું પેમેન્ટ નથી થયું, હજી ખાલી કેલ્ક્યુલેટ કર્યો છે સ્ટુડન્ટ, વી હેવ નોટ પેઇડ. એટલા માટે એને પ્રોવિઝન કહેવાય, પ્રોવિઝન ફોર ટેક્સ. પણ એ 1 વર્ષ નેક્સ્ટ યર આ ટૂંકમાં આપણે જે ગણ્યો ટેક્સ એનું પેમેન્ટ આપણે થોડાક ટાઈમમાં જ ગવર્મેન્ટને કરી દેવાના છીએ. એટલે આ શોર્ટ ટર્મ લાયબિલિટી છે અને શોર્ટ ટર્મ પ્રોવિઝનની અંદર આવશે. ઓકે, તો પ્રોવિઝન ફોર ટેક્સ આવી ગયું સ્ટુડન્ટ 68,000. ચલો, હવે નેક્સ્ટ એન્ટ્રી જે છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નેક્સ્ટ એન્ટ્રી છે અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ. સ્ટુડન્ટ, આ અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ જે છે એ સબ હેડિંગ જ છે, બરાબર. એ કોઈ એન્ટ્રી નથી, એક હેડિંગ જ છે. એટલે તમે જુઓ નોન કરંટ લાયબિલિટીની અંદર સબ હેડિંગ જુઓ, એમાં નંબર બી જુઓ સ્ટુડન્ટ, બી અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ જે છે. ઓકે, એટલે આમાં અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ એટલું જ લખ્યું છે, કઈ લાયબિલિટી છે એ કીધું નથી સ્ટુડન્ટ. એટલે આપણે સીધું અધર લોંગ ટર્મ લાયબિલિટીની સામે જ લખી નાખશું એને 15,000. ચાલો, તો યુ કેન સી ઓન યોર સ્ક્રીન. હવે લાસ્ટ એન્ટ્રી શું આવી ગઈ છે, ટેમ્પરરી લોન. ચલો, ટેમ્પરરી લોન કોને કહેવાય? પહેલાં તો લોન એટલે શું? લોન લીધી છે આપણે શું, આમાં બ્રેકેટમાં ક્રેડિટ બેલેન્સ એવું લખ્યું છે, એટલે ક્રેડિટ ધ ગીવર, સમવન ઇઝ ધ ગીવર, એટલે કોકે આપણને લોન આપી છે. ઓકે, એટલે પહેલાં તો આપણે લોન લીધી છે. ઓકે, હવે લોન હંમેશા બોરોઈંગ્સમાં આવે સ્ટુડન્ટ, બોરોઈંગ્સના હેડિંગમાં. પણ અહીંયા સ્ટુડન્ટ 2 બોરોઈંગ્સ છે, એક લોંગ ટર્મ બોરોઈંગ્સ છે અને એક શોર્ટ ટર્મ બોરોઈંગ્સ છે. તો આપણને એમ થાય કે ભાઈ આમાં બોરોઈંગ્સ તો 2 છે, તો મારે લોંગ ટર્મમાં લખવું કે શોર્ટ ટર્મમાં? તો શું લોંગ ટર્મ બોરોઈંગ્સ કોને કહેવાય? કે જે 1 વર્ષ કરતાં વધારે ટાઈમ માટે લોન લીધી હોય તો એને લોંગ ટર્મ બોરોઈંગ્સ કહેવાય. અને 1 વર્ષ અથવા તો એની કરતાં ઓછા ટાઈમ માટે લોન લીધી હોય તો એને
શોર્ટ ટર્મ બોરોઈંગ્સ કહેવાય. હવે અહીંયા ટેમ્પરરી વર્ડ લખ્યો છે. શું જનરલી ટેમ્પરરીનો મતલબ થાય શોર્ટ ટર્મ માટે. બહુ ઓછા ટાઈમ માટે જ્યારે લોન લીધી હોય ત્યારે ટેમ્પરરી વર્ડ આપણે યુઝ કરતા હોય છે. એટલે અહીંયા ટેમ્પરરી લોન મીન્સ શોર્ટ ટર્મ લોન એવું સમજવાનું છે. ઓકે, તો આને શોર્ટ ટર્મ બોરોઈંગ્સનું જે હેડિંગ છે શું કરંટ લાયબિલિટીની નીચે ત્યાં આપણે બતાવશું. અમાઉન્ટ છે 12,000. ઓકે સ્ટુડન્ટ, તો આ સમ અહીંયા પૂરો થાય છે. બધી જ એન્ટ્રી આપણે લખી નાખી છે. બરાબર, આ જે ગ્રીન કલરથી જે મેં લખી છે એ બધી એન્ટ્રી છે. ઓકે, તો એક્ઝામમાં સમ કઈ રીતે કરવો ફરી વાર એક ડિસ્કશન કરી લઈએ. જેવો એક્ઝામમાં ક્વેશ્ચન આવે શું એટલે તમારે સૌથી પહેલાં તો આખું ફોર્મેટ કમ્પલસરી લખી જ નાખવાનું છે. બરાબર, અહીંયા તો બધા ફોર્મેટ ભરાઈ ગયા છે સ્ટુડન્ટ, પણ એક્ઝામમાં એવું બને કે અમુક હેડિંગની નીચે કાંઈ આવતું જ ન હોય તો એમાં ડેશ મૂકી દેવાનો, પણ બધા હેડિંગ્સ અને સબ હેડિંગ લખવાના કમ્પલસરી છે સ્ટુડન્ટ. ઓકે, એટલે સપોઝ લાયબિલિટી સાઇડ બનાવવાની હોય તો લાયબિલિટી સાઇડનું આખું ફોર્મેટ તમારે લખી જ નાખવાનું અને એની નીચે પછી સબ હેડિંગ અને સબ હેડિંગની નીચે જે એન્ટ્રી હોય આપણે લખી નાખવાની. ઓકે, હવે ટોટલ કઈ રીતે કરવો શું એ શીખવાડી દો. ટોટલ ઇઝી છે, આમાં કંઈ ખાસ નથી કારણ કે આ ખાલી લાયબિલિટી સાઇડ જ છે. ઓકે, તો આપણે દરેક મેઇન હેડિંગ છે ને એનો અલગ અલગ ટોટલ કરશું. સૌથી પહેલાં આપણે શેર હોલ્ડર્સ ફંડમાં જે 2 એન્ટ્રી છે ને એનો ટોટલ કરશું. ચાલો, તો આપણે સૌથી પહેલાં તો શેર હોલ્ડર્સ ફંડ જોશું. શેર હોલ્ડર ફંડની નીચે 2 એન્ટ્રી છે, શેર કેપિટલ અને રિઝર્વ એન્ડ સરપ્લસ. ચાલો, એટલે એ જે 2 મેઇન હેડિંગ છે એ બેનો ટોટલ કરીએ. 6,50,000 પ્લસ 70,000. ચાલો, તો શેર હોલ્ડર્સ ફંડ આવી ગયું આપણું 7,20,000. ઓકે, ચાલો, તો મેઇન હેડિંગ નંબર 1નો ટોટલ થઈ ગયો. હવે મેઇન હેડિંગ નંબર 2 નોન કરંટ લાયબિલિટીઝ. ચલો, નોન કરંટ લાયબિલિટીઝની નીચે 3 મેઇન હેડિંગ છે શું સબ હેડિંગ્સ છે સોરી. લોંગ ટર્મ બોરોઈંગ્સ, અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ અને લોંગ ટર્મ પ્રોવિઝન્સ. ચાલો, તો એ ત્રણેય એન્ટ્રીનો ટોટલ કરો. ચાલો, તો એ ટોટલ આવે છે 7,01,000. અને હવે લાસ્ટ મેઇન હેડિંગ છે કરંટ લાયબિલિટી. સ્ટુડન્ટ, કરંટ લાયબિલિટીની નીચે 4 સબ હેડિંગ છે અને એ ચારેયનો ટોટલ થાય છે 1,79,000. ઓકે સ્ટુડન્ટ, તો આવી રીતે ટોટલ કરવાનું સ્ટુડન્ટ. અંદરની કોલમમાં તમારે બધી ઇન્ડિવિડ્યુઅલ એન્ટ્રી લખવાની અને બહારની કોલમમાં જે મેઇન હેડિંગ્સ છે એનો ટોટલ બતાવવાનો છે. ઓકે, હવે આ ત્રણેય મેઇન હેડિંગનો ટોટલ કરી નાખો, એ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, તો જે અમાઉન્ટની બીજી આઉટર કોલમ છે શું એમાં 3 ટોટલ તમે કર્યા છે, ત્રણેયનો ફરીવાર ટોટલ કરો. ઓકે, તો આપણો ફાઇનલ ટોટલ આવી ગયો 16 lakhs અને એ આપણો ફાઇનલ આન્સર છે. બસ, તો આ સમ અહીંયા પૂરો થાય છે સ્ટુડન્ટ. બસ, તો એક્ઝામમાં આવી રીતે આપણે સમ કરવાના છે સ્ટુડન્ટ. બહુ જ ઇઝી છે. તમે જોઈ લીધું છે સ્ટુડન્ટ કે આ સમમાં કંઈ ખાસ નથી, પણ આ સમ કોને ન આવડે? જેણે ફોર્મેટ લર્ન નથી કર્યું સ્ટુડન્ટ. ફોર્મેટ લર્ન કરવાનો એક જ ઉપાય છે કે સતત લખ્યા કરો સ્ટુડન્ટ. બરાબર, જેટલી વાર લખાય એવરી ડે લખવાનું રાખો. બરાબર, એક આરે ઘણીવાર તમે 20 વાર લખી નાખો પણ પછી લખવાનું સાવ બંધ કરી દો તો એ ભૂલાઈ જશે. એટલે રોજ એકવાર તો આ ફોર્મેટ જોયા વગર લખી નાખવાનું. શું આની જેવા 2 ઇલસ્ટ્રેશન્સ છે ટેક્સ્ટ બુકમાં, આઈ રિક્વેસ્ટ કે તમે એને સોલ્વ કરજો જોયા વગર. ઇલસ્ટ્રેશન 4 and 5. ઓકે સ્ટુડન્ટ, તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એસેટ સાઇડનું ડિસ્કશન કરશું. પહેલાં ફોર્મેટ ડિસ્કશન કરશું અને પછી એને રિલેટેડ સમ્સ સોલ્વ કરશું. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.